વાત કરીએ તો વેનેઝુએલામાં 7.5 અને 7.2 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા છે। માત્ર 40 સેકન્ડમાં આવ્યા છે બે ભૂકંપના આંચકા। ઘટનાને લઈને 10,000 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। ભૂકંપનું કેન્દ્ર મોન્ટાલ્બનથી લગભગ 28 કિલોમીટર દૂર જોવા મળ્યું ઉત્તર પશ્ચિમમાં, જેમાં વેનેઝુએલાની ઘણી મોટી તેલ રિફાઇનરીઓ આવેલી છે। શક્તિશાળી ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ છે, તો ભૂકંપ બાદ ઇન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ છે। વેનેઝુએલામાં કટોકટી જાહેર કરવામાં આવી છે। 10,000 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ભયાનક આપત્તિએ હજારો પરિવારોની ખુશીઓને પળવારમાં વિખેરી નાખી છે। વેનેઝુએલાના માર્ગો પર આજે માત્ર ચીખ, આક્રંદ અને લાચારીનો માહોલ છે। 10,000 થી વધુ લોકોના મોત થયાની આશંકા છે। કોઈકે પોતાનું વહાલું સંતાન ગુમાવ્યું છે, તો કોઈકે આખા ઘરનો સહારો। જે ઘરો ક્યારેક હસતા રમતા ચહેરાઓથી ગુંજતા હતા, તે આજે સ્મશાન જેવી શાંતિમાં ફેરવાઈ ગયા છે। લાખો લોકો ખુલ્લા આકાશ નીચે ભૂખ, તરસ અને પોતાના સ્વજનોને ખોવાના અસહ્ય દર્દ સાથે જીવી રહ્યા છે। કુદરતના ક્રૂર પ્રહારે માનવતાને હચમચાવી દીધી છે અને આ ઘેરા આઘાતમાંથી બહાર આવતા વેનેઝુએલાના વર્ષો નીકળી જશે। આ માત્ર એક આંકડો નથી, પણ હજારો અધૂરા સપનાઓ અને તૂટેલા પરિવારોને એક કાળજું કંપાવી દેનારી દાસ્તાન છે। વેનેઝુએલાના ઉત્તરી દરિયાકાંઠે 7.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભય ફેલાયો હતો। રાજધાની કારાકાસમાં અનેક ઇમારતોને નુકસાન પણ સર્જાયું છે અને કેટલીક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે। તો ભૂકંપ એટલો જોરદાર હતો કે પછી લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી તેમના પરિવારો અને પાલતુ પ્રાણીઓ સાથે શેરીઓમાં દોડી આવ્યા હતા। યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર મુખ્ય ભૂકંપની તીવ્રતા 7.5 ની હતી। માત્ર 40 સેકન્ડ પહેલા 7.2 ની તીવ્રતાનો આફ્ટર શોક આવ્યો હતો અને જે પૂર્વ આંચકો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ભૂકંપનું કેન્દ્ર મોન્ટાલ્બનથી લગભગ 28 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું, જે વેનેઝુએલાની ઘણી મોટી તેલ રિફાઇનરીઓનું ઘર છે। તો ભૂકંપ બાદ યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે શરૂઆતમાં પ્યુર્ટો રિકો અને વર્જિન ટાપુઓ સહિત આસપાસના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી હતી। પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી ચેતવણી પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી। સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેનેઝુએલા ખાતે આવેલા વિનાશક ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલા સાથે ઊભું છે અને શક્ય તમામ સહાય પણ પૂરી પાડવા માટે તૈયાર છે। વેનેઝુએલા ખાતે આવેલા વિનાશક ભૂકંપ પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે વેનેઝુએલા સરકાર અને લોકો પ્રત્યે, ખાસ કરીને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે ભારતની સંવેદના વ્યક્ત કરી। પીએમ મોદીએ કહ્યું કે ભારત ઘાયલો ઝડપી સ્વસ્થ થઈ જાય તેના માટે પ્રાર્થના કરે છે અને આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાના લોકો સાથે એકતામાં ઊભું છે। તેમણે એમ પણ કહ્યું કે ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર પણ છે। આજે સવારે વિશ્વના અનેક દેશોમાં આવેલા ભૂકંપના ઝટકાઓએ લોકોમાં ચિંતા હવે વધારી દીધી હતી। એક તરફ જાપાન અને વેનેઝુએલામાં ધરતી ધ્રુજી હતી, તો બીજી તરફ ભારતમાં પણ જમ્મુ કાશ્મીર અને આસામના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સવારે 2 કલાક અને 36 મિનિટે 3.5 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર જમીનથી 15 કિલોમીટર અંદર હતું। બીજી તરફ આસામના ગોલપારા અને ઉદલગુરી જિલ્લાઓમાં પણ 3.7 ની તીવ્રતાના ઝાટકાઓ અનુભવાયા હતા। ભૂકંપના આંચકાઓ બાદ લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી આવ્યા હતા। જો કે પ્રાથમિક અહેવાલો મુજબ કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટા પાયે નુકસાનની માહિતી સામે આવી નથી। સત્તાવાળાઓ સ્થિતિ પર સતત નજર પણ રાખી રહ્યા છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। તો એક તરફ વેનેઝુએલામાં ભૂકંપના આંચકા અનુભવાયા 7.5 અને 7.2 ની તીવ્રતાના ભૂકંપના 2 આંચકા અનુભવાયા અને લગભગ 40 સેકન્ડમાં જ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ત્યારબાદ હવે ભારતમાં પણ તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અને ત્યાં પણ જમ્મુ કાશ્મીર ખાતે જે ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે।
તો બીજી તરફ આસામ ખાતે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે 3.7 અને 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે, પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી અને મોટા પાયે કોઈ નુકસાન પણ સર્જાયું નથી તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। તો બીજી તરફ તંત્ર દ્વારા તમામ લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। લોકોને સતર્ક રહેવા સતત તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહી છે। તો જાપાન અને વેનેઝુએલામાં ધરતી ધ્રુજી અને ત્યારબાદ જમ્મુ કાશ્મીર અને આસામના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। 3.7 તેમજ 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી, ઇમારતોને કોઈપણ પ્રકારનું નુકસાન પણ સર્જાયું નથી, પરંતુ ઇમારતોમાંથી લોકો ઘરની બહાર નીકળતા પણ નજર। અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની મળશે સામાન્ય સભા। એએમસીની વિવિધ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત સભ્યની જાહેરાત થશે, તેમજ મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન બાદ મહત્વપૂર્ણ ગણાતી વિવિધ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી, વોટર કમિટી, હાઉસિંગ કમિટી, હેલ્થ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન સહિત સભ્યની જાહેરાત કરવામાં આવશે। વિશેષ સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। નવા ચૂંટાયેલા અને જૂના કાઉન્સિલરોને અપાશે કમિટીમાં સ્થાન। 3 ટર્મ અને 2 ટર્મવાળા કાઉન્સિલરોને કમિટી ચેરમેન બનાવી શકે છે। નવા ચહેરાઓને પણ કમિટીના ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવી શકે છે। ત્યારે એએમટીએસ કમિટીના ચેરમેન સહિત સભ્યની પણ જાહેરાત થશે। એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયક પ્રબળ દાવેદાર છે। પૂર્વ કાઉન્સિલરો અને સંગઠન કાર્યકર્તાઓ કમિટી સભ્ય મળશે। સ્થાન તેમજ અમદાવાદ શહેરની ઓળખ બનેલી એએમટીએસ અને તેને લઈને પણ હવે નામોની જાહેરાત કરવામાં આવી શકે છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, એએમસીની જે સામાન્ય સભા મળવાની છે તેમાં કયા નામો અત્યારે ચર્ચામાં છે, કેવી જાહેરાત થઈ શકે છે? આ ચોક્કસ બપોરના 12 કલાકે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે। તેની અંદર જે રીતે પહેલી સામાન્ય સભાની અંદર અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના કમિટીના સભ્યોની જાહેરાત થઈ, તે રીતે હવે નગરપાલિકાની જે વિવિધ જે પેટા કમિટીઓ છે જે મહત્વપૂર્ણ હોય છે, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી છે, વોટર કમિટી છે, હેલ્થ કમિટી છે, હોસ્પિટલ કમિટી છે, મહિલા અને બાળ કલ્યાણ કમિટીઓ છે, હેરિટેજ કમિટીઓ છે, આ વિવિધ અલગ અલગ જે કમિટીઓ છે તેના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિમણૂકો થતી હોય છે। આજે બપોરના 12 કલાકે આ સામાન્ય સભાની અંદર પાર્ટી તરફથી એક બંધ કવર આવશે અને બંધ કવરની અંદર અલગ અલગ જે કમિટીના સભ્યો છે તેઓના નામોની જાહેરાત કરાશે। તો સાથે જ અમદાવાદ શહેરની સૌથી ઓળખ જે બનેલી છે એએમટીએસ બસ, એ મહાનગરપાલિકાનો એક અલગથી અલાયદો એક આખો વિભાગ બનાવવામાં આવ્યો છે। એએમટીએસ ટ્રાન્સપોર્ટ કમિટી, તેના અલગથી ચેરમેન છે તેના હોય છે, સાથે તેના કમિટીના સભ્યો હોય છે। ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે પ્રમાણે પરાગ નાયક જે સંગઠનમાં સૌથી વધુ સક્રિય રીતે કામ કરતા વ્યક્તિ છે, પરાગ નાયકને એએમટીએસના ચેરમેન છે તેના નામ ઉપર પાર્ટી મોહર મારી શકે છે। સૌથી પ્રબળ એ નામ છે। એ જ રીતે કમિટીના સભ્યો જે છે તેની અંદર પૂર્વ કોર્પોરેટરો અને સાથે જ સંગઠનમાં જે લોકો અલગ અલગ કામગીરી કરી છે તે લોકોને સ્થાન મળશે। તો સાથે જ જે વિવિધ કમિટીઓ છે, જે મુખ્યત્વે રોડ કમિટી છે, વોટર કમિટી છે, જે શહેરમાં સૌથી વધુ બજેટ જેને ફાળવવામાં આવતું હોય છે, તે કમિટીના જે સભ્યો છે તે કદાચ સિનિયર કાઉન્સિલરો જે 3 ટર્મ અને 2 ટર્મ રહેલા કોર્પોરેટરો છે તેઓને ત્યાં સ્થાન મળશે। જ્ઞાતીય સમીકરણો, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ સમીકરણો પાર્ટી બનાવશે। તેના આધારે આ તમામ જાહેરાતો બપોરના 12 કલાકે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થશે। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ સામે આવ્યો છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે। કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે। તો હવે ખાણીપીણી વિવાદનો જે મામલો છે તે સામે આવ્યો છે। જે આરએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન હવે ખાણીપીણીના ખર્ચનો જે આખો વિવાદ છે તે સામે આવ્યો છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ નોંધાયો અને કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે। હવે તેને લઈને પણ વિવાદ સર્જાયો છે। તો બીજી તરફ કોંગ્રેસના જે સભ્યો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા કાજુ કતરી લઈને દેખાવો કરવામાં આવી રહ્યા છે, કારણ કે મસ્ત મોટું બિલ મૂકવામાં આવ્યું છે। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણી મામલે હવે
ખર્ચનો વિવાદ સામે આવ્યો છે તો આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, દેખાવો કરવામાં આવ્યા છે, કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે તો કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો હતો અને મસ્ત મોટું બિલ મૂકવામાં આવ્યું છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું, જો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ જે બિલ છે તે અટકાવી દેવામાં આવ્યું છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આજે ખાણીપીણીનો ખર્ચનો મામલો છે તે હવે સામે આવ્યો છે, એક તરફ કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે, શું આખી ઘટના સામે આવી રહી છે, શું અપડેટ? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો ગત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાનું ઐતિહાસિક જે ડિમોલેશન કહી શકાય, જે મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તાર એટલે કે જે વોર્ડ નંબર 16 ની અંદર કરવામાં આવ્યું હતું અને આ વોર્ડ નંબર 16 ની અંદર જે કરવામાં આવેલ ડિમોલેશનનો જે ખાણીપીણીનો ખર્ચ હતો તે ફેબ્રુઆરીમાં થયો હતો। જો કે તેના જે તમામ બિલો છે તે મહાનગરપાલિકાના કમિશનર તરફથી સ્ટેન્ડિંગ કમિટીને અભ્યાસ અર્થે ગઈકાલે છે તે મોકલવામાં આવ્યા હતા, એટલે કે જૂન મહિનાની અંદર મોકલવામાં આવ્યા હતા। ત્યારે જે પ્રકારે વિવાદ જે સામે આવ્યો છે તેમાં 27.20 લાખ રૂપિયાનો ખાણીપીણીનો ખર્ચ થયો હોવાનું છે તે સામે આવ્યું છે। જે બિલ મોકલવામાં આવ્યા છે તેમાં જે ફરજ પર હાજર રહેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને કાજુ કતરી તેમજ ખજૂર રોલ પીરસવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો ને જેના કારણે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તેમાં બિલને છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે, એટલે કે હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે। સાથોસાથ અધિકારીઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે આખરે સંવેદનશીલ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની રહી હતી, ડિમોલેશન જેવું સંવેદનશીલ કાર્ય થઈ રહ્યું હતું, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને કયા કારણોસર કાજુ કતરી અને ખજૂરો પીરસવાની ફરજ પડી છે। ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસે પણ એન્ટ્રી કરી છે ને આજરોજ જનરલ બોર્ડ મળે તે પૂર્વે જ કોંગ્રેસના જે કોર્પોરેટરો છે જે 7 ચૂંટાઈને આવ્યા છે તેમણે કાજુ કતરી અને પોસ્ટરો દર્શાવીને છે તે વિરોધ કર્યો હતો। કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરતા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે એક ડીશનો ભાવ 231 રૂપિયા કોણ ઉઘરાવે છે। તો સાથોસાથ જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડની અંદર પહોંચતા હતા તે પૂર્વે જ જે વિજિલન્સનો સ્ટાફ છે તેમના દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુ કતરી તેમજ પોસ્ટરો છે તે આંચકી લેવામાં આવ્યા હતા। જી કોમલ। જી અંકિત, એક તરફ ડિમોલેશનની કામગીરી થઈ રહી હતી, બીજી તરફ મીઠાઈઓ ખાવામાં આવી રહી હતી અને તેનું જ મસ્ત મોટું બિલ જે લાખો રૂપિયામાં આપ્યું છે તે બિલ હવે કેવી રીતે પાસ કરવામાં આવશે, શું તપાસ કરવામાં આવશે અને સ્પષ્ટતા અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની હવે આપવામાં આવશે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે કે શાસકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર તરફથી મોકલાવવામાં આવેલ બિલ છે તે અટકાવવામાં આવ્યું હોય, પરંતુ હાલ આ બિલ છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે, પરંતુ ભવિષ્યમાં આ બિલ છે તે પાસ ચોક્કસથી થઈ શકે છે। ખાસ કરીને જે 27.20 લાખ છે તેમાંથી પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ સૌથી મોટું છે, ત્યારબાદ આરાધના જે ટી સ્ટોલ છે તેનું બિલ 6.5 લાખનું અંદાજિત છે અને ત્યારબાદ વિકાસ ફ્રૂટ, આમ કુલ 3 એજન્સીઓના બિલ છે તે મહાનગરપાલિકા જે છે તે તેમની પાસેથી ચીજ વસ્તુઓ છે તે મેળવી હતી। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આજે અમે કાજુ કતરી લઈને એટલે આવ્યા છીએ, જંગલેશ્વરની અંદર ડિમોલિશન ચાલુ હતું એ વખતે આ પદાધિકારીઓ તે લોકો ગરીબોના લોહીના આંસુમાં એને સંવેદનશીલતા સમજવાને બદલે જાણે કે મોજશોખ કરવા આવ્યા હોય એમ કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા, ચા પાણી, નાસ્તાના મોંઘા પકવાનો જમી રહ્યા હતા। જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે 5 વર્ષના છોકરા પણ નહોતા જમતા, શાક રોટલી પણ નહોતા જમતા, એ અમે જોયેલું હતું। ત્યારે ઘરે આવીને અમને જમવું પણ નહોતું ભાવતું અને આ અધિકારી મોજશોખ કરતા હતા, કાજુ કતરી ખાતા હતા અને 28 લાખનું ભોજન અને ઠંડા પીણા પી ગયા છે। અમે એને પૂછશું કે આ કાજુ કરી તમારા ઘરે હેઠે કેમ ઉતરી અને ત્યાં શું કઈ સારો પ્રસંગ હતો તો તમે આવા। સુરતમાં પેટ્રોલિયમ કંપનીમાં થયેલા બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। બ્લાસ્ટમાં ભીમપોરના યુવાનનું મોત નીપજ્યું હતું, ત્યારે મૃતક યુવાનનો મૃતદેહ સુરત લાવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે। મૃતદેહ વહેલી તકે નિવાસસ્થાને પહોંચે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય સંદીપ દેસાઈ પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે। ધારાસભ્ય પોતાની ટીમ સાથે મૃતકના પરિવારજનોને મળ્યા, પરિવારને જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવાની ખાતરી આપી છે। તમામ શક્ય મદદની ખાતરી પણ આપવામાં આવી છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે।